યસ નીરવભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં. નીરવભાઈ, કેવું લાગ્યું તમને ચાઇના આવીને? ચાઇના આવીને બહુ ગમવાર, બહુ સારું લાગ્યું. અહીંનું કલ્ચર, અહીંનું જે લોકોનું કામ કરવાની મતલબ પ્રણાલી બહુ સરસ હતી. બહુ સારો એક્સપિરિયન્સ થયો. અને આ લોકોનું થિંકિંગ એકદમ ડિફરન્ટ છે, આપણા કરતાં બી એકદમ ડિફરન્ટ છે. અને વર્લ્ડને આ લોકો બધી વસ્તુનો સપ્લાય પૂરો પાડે છે. અને એ લોકો બહુ મહેનતી છે. સો આમાંથી એક શીખવા જેવું છે. આપણા દેશે બી આપણા દેશના લોકોને આમાંથી ઘણું શીખવા લાયક છે. કેન્ટન ફેરમાં તમને કેવું લાગ્યું ટ્રેઈને? કેન્ટન ફેર બહુ સરસ ફિલ્મ છે. કેન્ટન ફેર કહેવાય ને કે આપણે ત્યાં અલગ અલગ મતલબ સેક્શન અલગ અલગ ફેર થતા હોય છે. અહીંયા જ્યારે બધા જ સેક્શન એક સાથે મળીને એક જ પ્લેટફોર્મની અંદર આવે છે, એમાં એ લોકો અલગ અલગ સેક્શન પાડેલા હોય છે. બહુ બધી વસ્તુ ડિફરન્ટ વેરાયટીઝ બધી ત્યાં હોય છે. બહુ મજા આવી. એમ ન્યૂ પ્રોડક્ટ્સ બધી અને આપણે વિચારી બી ના હોય એવી પ્રોડક્ટ્સ આ લોકોએ લોન્ચ કરી. તમને અહીંયા આવીને તમને બિઝનેસ વધારવાનું કોઈ ગાઈડન્સ મળ્યું, કોઈ આઈડિયા આવ્યો ખરા? યસ, હું બેઝિકલી પ્રાઇવેટ કંપનીમાં જ વર્ક કરું છું. અને મારો વિચાર હતો જ કે આપણે કંઈક નવું પોતાનું ચાલુ કરીએ અને બિઝનેસ કરીએ. સો એના માટે ઇન્સ્પિરેશન અહીંયાથી મળી છે. ઘણી બધી પ્રોડક્ટ એવી બી જોઈ છે કે જે આપણે ત્યાં કરી શકીએ, યા આપણે ઇમ્પોર્ટ કરી શકીએ અને આપણે ત્યાં બી સેલ કરી શકીએ. ઓકે, તો હવે તમને બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને કેન્ટન ફેરમાં ખાવાનું અને ટ્રિપલ આઈને જોઈન્ટ થવાનું તમને રીઝન ક્યાંથી મળ્યું? મતલબ કેવી રીતે તમને? બેઝિકલી ટ્રિપલ આઈને મેં ઓનલાઈન કોન્ટેક્ટમાં થયો હતો. ઓનલાઈન મેં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આની એડ્સ જોઈ હતી અને એના વિડીયોઝ જોયા હતા. અને મેં જાન્યુઆરીમાં ટ્રિપલ આઈએમ જોઈન કરી હતી એઝ અ ઇમ્પોર્ટ એક્સપોર્ટ લર્નિંગ માટે. અને મેં મારો બેઝિક ઇમ્પોર્ટ એક્સપોર્ટ લર્નિંગનો કોર્સથી કમ્પ્લીટ કરેલો છે 3 મહિનાનો. ક્યાંથી કર્યું હતું? ટ્રિપલ આઈએમ અમદાવાદથી. સો ત્યાં કોર્સ બી કમ્પ્લીટ કર્યો મેં. અને બેઝિક જે બી ગાઈડન્સ તો ત્યાં જે એટલી બી સ્પેસિફિકલ વસ્તુ જે આપણે બેઝિક જાણવું જોઈએ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચાલુ કરતા પહેલાં એ બધું થરલી ત્યાં શીખવાનું મળી હતી. અને ત્યાંથી ઇન્સ્પાયરેશન લીધું ભાઈ એક વખત આપણે ચાઇના કે આવી બીજી અધર કન્ટ્રીઝમાં ફેર થતા હોય ત્યાં જઈએ તો આપણું નોલેજ વાસ્ટ થાય અને આપણું નોલેજ બિલ્ડ થાય. તમારે આ એક્સપિરિયન્સ પરથી લોકોને કંઈ કહેવું હોય કે ભાઈ એક્ઝિબિશન વિઝિટ કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ? તમારે શું જાણવો છે? એક્ઝિબિશન વિઝિટ ડેફિનેટલી કરવા જોઈએ, કારણ કે ત્યાં તમે લોકોને મળો છો. તમારું લોકો જોડે ગેધરિંગ થાય છે, એ લોકોના નોલેજ એમના એક્સપિરિયન્સ એકબીજા જોડે તમે શેર કરો છો અને એમાંથી તમારું નોલેજ વધે છે. ઓકે, તો તમારા કહેવા પ્રમાણે દરેક લોકોએ એક્ઝિબિશન વિઝિટ કરવા જ જોઈએ. જેને પોતાનો બિઝનેસ ડેવલપ કરવો હોય અને એક્ઝિબિશન વિઝિટ કરવા જ જોઈએ, બરાબર? યસ, અને ટ્રિપલ આઈએમ સાથે જવું જોઈએ. મેઇન વસ્તુ ટ્રિપલ આઈએમ સાથે જવાનું કે અમે લોકો ચાઇના આવ્યા હતા, બધાને એવી મીટ છે કે ચાઇનામાં ઇન્ડિયન ફૂડ્સ અને સ્પેસિફિકલી જે વેજીટેરિયન લોકો છે એમને ઘરેથી બહુ બધો નાસ્તો લઈ જવો પડે છે. અમે બી લઈને આવ્યા હતા કારણ કે અમને ખબર નથી કે તમારી સર્વિસ કેવી છે. અહીંયા એક્સલન્ટ સર્વિસ છે. અમારો નાસ્તો 70% પાછો જાય છે અમદાવાદ. શું વાત છે? હા, અને અહીંયા જે બી તમારા તરફથી સર્વિસ આપવામાં આવી છે એક્સલન્ટ સર્વિસ છે. ડેફિનેટલી જ્યારે બી તો તમે અધર કન્ટ્રીઝમાં જાઓ છો અને ટ્રિપલ આઈએમ તો એ ફેર કાં તો એ ટૂર અરેન્જ કરે છે તો ડેફિનેટલી ટ્રિપલ આઈએમ જોડે જ જવું જોઈએ. મેં મારા 4-5 ફ્રેન્ડને અત્યારથી જ કહી દીધું છે પહેલાંથી ફોન કરીને. ઓકે, થેન્ક યુ વેરી મચ. અમને તમે આવ્યા અમારી સાથે અને અમને પણ તમારો એક્સપિરિયન્સ સારો લાગ્યો અહીંયા આવવાનો. યસ, નેક્સ્ટ ટાઈમ બી તમારી જ્યાં બી ટૂર થાય અપડેટ આપતા રહેજો. આપણે જોઈન થઈશું ડેફિનેટલી. ઓકે, થેન્ક યુ.